2025 માં એક સરસ સમાચાર બાઇબલમાંથી તમારા માટે હું લઈને આવી છું. શુભ સંદેશ, સારા સમાચાર, ઇંગ્લિશ કહે છે ગુડ ન્યૂઝ. તો તમારા માટે એક ગુડ ન્યૂઝ લઈને હું આવી છું. એફેસસ 1:4. સૃષ્ટિના મંડળ પહેલા તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા પસંદ કર્યા હતા. સૃષ્ટિના મંડાણ પહેલા તેમણે એટલે ઈશ્વર પિતાએ, સૃષ્ટિના મંડાણ પહેલા તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા પસંદ કર્યા હતા. સૃષ્ટિના મંડાણ પહેલા એટલે શું? ધરતી પર એક નીવ, એક પાયો બંધાય, કંઈ પણ સર્જન થાય એ પહેલા તેમણે આપણને પસંદ કર્યા હતા. આદમ, અબ્રાહમ પિતાને બનાવ્યા, એ બધા પહેલા કહે છે કે સૃષ્ટિના મંડાણ પહેલા. અંગ્રેજી બાઇબલમાં શું કહે છે? બિફોર ધ ફાઉન્ડેશન ઓફ ધ વર્લ્ડ એમણે તમને અને મને પસંદ કર્યા છે. કે મૂસા, કેટલો સરસ પ્રભુ એમની જોડે ડાયરેક્ટ વાત કરે. આદમની જોડે પ્રભુ ડાયરેક્ટ વાત કરે. યશાયા તો કહે છે કે પ્રભુ એમને સીધે સીધું બધી માહિતી આપે. અત્યારે મને એવું થાય કે આપણે તો અત્યારે છીએ, આપણે પ્રભુ જોડે કેવી રીતના વાત કરીએ. પણ આ વચન વાંચ્યું ત્યારે મને ખબર પડી કે કોઈ પણ યશાયા, મૂસા, અબ્રાહમ પિતા કોઈનું પણ સર્જન કર્યું એ પહેલા પ્રભુએ મને ને તમને પસંદ કર્યા છે. પસંદ કર્યા છે. જીવનની કોઈ નિષ્ફળતા હોય, એક સાંજ એવી લાગે, નિરાશાજનક લાગે, આપણને ખબર નથી આપણી આઈડેન્ટિટી શું છે, આપણે કોણ છે આપણને ખબર જ નથી. આ એક જ વાક્ય, સૃષ્ટિના મંડાણ પહેલા તેમણે આપણને, ઈશ્વર પિતાએ આપણને પસંદ કર્યા છે. તમે માના ગર્ભમાં હતા, પછી તમે જન્મ લીધો, પછી તમે સારા કર્મો કર્યા અને પછી પ્રભુએ તમને પસંદ કર્યા? ના. તમારા સારા કર્મો કે ખરાબ કર્મો એ બધા પહેલા તમારું સિલેક્શન થઈ ગયું છે, તમારી પસંદગી થઈ ગઈ છે. નોકરીમાં કોઈને રાખવાનું હોય તો 5 જણને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે. એ 5 માંથી જેનું પરફોર્મન્સ બેસ્ટ હોય એને પસંદ કરવામાં આવે. આપણે કોઈ પણ પરફોર્મન્સ આ પૃથ્વી પર બતાવીએ, સારા કર્મો કરીએ, એ પહેલા જ પ્રભુએ આપણને પસંદ કરી દીધા છે. ખોલો ઈર્મિયા 1:5. તને ગર્ભમાં ઘડ્યો તે પહેલા, તને ગર્ભમાં ઘડ્યો તે પહેલા મેં તને પસંદ કર્યો હતો. મેં તને પસંદ કર્યો હતો. તને ગર્ભમાં મૂક્યો એ પહેલા મેં તને પસંદ કર્યો હતો. ચલો ઉત્પત્તિ 1:1. પ્રારંભમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી સર્જ્યા. પ્રારંભમાં ઈશ્વરે આકાશ અને પૃથ્વી સર્જ્યા. એ પહેલા તમારી પસંદગી થઈ ગઈ છે. આકાશ, પૃથ્વી, તારા, પશુ, પંખી, આ બધું બનાવ્યું એ પહેલા જ. ઇટ વોઝ પ્રી પ્લાન્ડ. તમે કેટલા બધા પ્રભુની નજરમાં વેલ્યુએબલ છો. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? તો પછી શાના માટે પ્રભુએ તમને પસંદ કર્યા છે? શાના માટે? રોજિંદા જીવનમાં, નોકરીમાં, વ્યવસાયમાં, કૌટુંબિક જીવનમાં એટલા બધા આપણે ગળાડૂબ થઈ ગયા છે કે મારો પિતા, મારો પરમેશ્વર પિતા મને કેટલો પ્રેમ કરે છે એ પણ ખબર નથી. અને મને પસંદ કરી છે કે મને પસંદ કર્યો છે, તો શાના માટે પસંદ કર્યો છે? પેલું વચન ફરીથી વાંચો, એફેસસ 1:4. સૃષ્ટિના મંડાણ પહેલા તેણે આપણને ખ્રિસ્ત દ્વારા, તેણે આપણને ખ્રિસ્ત દ્વારા, અંગ્રેજી બાઇબલ કહે છે in Christ. He has chosen, he has selected us in Christ, through Christ. ગુજરાતી બાઇબલમાં કહે છે ખ્રિસ્ત દ્વારા આપણને પસંદ કર્યા છે.
જેથી આપણે તેની સમક્ષ જેથી આપણે તેની સમક્ષ પવિત્ર અને નિર્મળ રહીએ. પવિત્ર અને નિર્મળ રહીએ. સ્તુતિ અને આરાધના જ્યારે આપણે કરીએ છીએ, પ્રેઝ એન્ડ વર્શિપ, ચર્ચમાં આપણે ગીતો ગાઈએ છીએ, ઘરે ભજન મંડળી રાખીએ છીએ, ત્યારે આપણે શું કરીએ છીએ? સંકટ હોય, બીમારી હોય, કસોટી હોય, ત્યારે પણ જો આપણું પ્રેઝ એન્ડ વર્શિપ ચાલુ છે તો આપણે પેલાને ગાદી આપતા નથી, આપણે પ્રભુને ગાદી પર બેસાડીએ છીએ. ઓકે, તો વચન કહે છે કે આપણને નિર્મળ રહેવા માટે પ્રભુએ પસંદ કર્યા છે. ખોલો ને 2 તિમોથી 1:9. ઈશ્વરે જ આપણો ઉદ્ધાર કર્યો છે ઈશ્વરે જ આપણો ઉદ્ધાર કર્યો છે અને તેણે જ આપણને પવિત્ર થવા માટે હાકલ કરી છે. તેણે જ આપણને પવિત્ર થવા માટે. આપણે આપણી જાતે પવિત્ર નથી રહી શકતા, પણ આપણે ખ્રિસ્તમાં છીએ. બોલો ને 1 કોરિન્થ 1:30. એ જ ઈશ્વરની કૃપાથી એ જ ઈશ્વરની કૃપાથી તમારો ખ્રિસ્ત ઈસુમાં વાસ થયો છે. તમારો ખ્રિસ્ત ઈસુમાં વાસ થયો છે. આપણો પરમેશ્વર પિતા, એની કૃપા. કૃપા એટલે શું? ગ્રેસ કોને કહેવાય? કૃપા એટલે શું? ગ્રેસ એટલે શું? જેને માટે હું લાયક નથી તે ક્ષમતા, શક્તિ અને સત્તા. ક્ષમતા, શક્તિ અને સત્તા, ઓથોરિટી, સત્તા મારે પક્ષે વાપરવાની પ્રભુની તૈયારી. મારે પક્ષે વાપરવાની તૈયારી. Grace is God's willingness to use His power, ability and authority on my behalf even though I don't deserve. જેને હું લાયક નથી એ પ્રભુની શક્તિ, ક્ષમતા, સત્તા આ બધું મારા બદલે વાપરવાની તૈયારી. ઈસુ શું કહે છે યોહાન 14:12 તમે મારા જેવા કામ કરશો ને મારાથી પણ મોટા કરશો. એ પ્રભુની કૃપા છે કે જો તમે એમાં શ્રદ્ધા રાખો, જો તમે એમનામાં શ્રદ્ધા રાખો તો ઈસુ કહે છે મારાથી પણ મોટા કામો કરશો. 2 તિમોથી 1:9. ઈશ્વરે જ આપણો ઉદ્ધાર કર્યો છે ઈશ્વરે જ આપણો ઉદ્ધાર કર્યો છે અને તેણે જ આપણને પવિત્ર થવા માટે હાકલ કરી છે. તેણે જ આપણને પવિત્ર થવા માટે હાકલ કરી છે. એટલે કે ઈશ્વરે જ આપણો ઉદ્ધાર કર્યો છે, કરી દીધો છે. તેણે જ આપણને પવિત્ર થવા માટે હાકલ કરી છે. તેણે જ આપણને પવિત્ર થવા માટે હાકલ કરી છે. એમાં આપણા કર્મો નહીં એમાં આપણા કર્મો નહીં પણ તેનો પોતાનો સંકલ્પ અને તેની કૃપા જ કારણભૂત છે. એમાં એનો સંકલ્પ, ઈશ્વર પિતાનો સંકલ્પ અને એની જ કૃપા કારણભૂત છે. મેં કે તમે કંઈ પણ કર્મો કર્યા એ પહેલા આપણને પસંદગી, આપણા પર પસંદગી ઉતરી છે. આપણે પૃથ્વી પર એક દિવસ, એક કલાક એલ્ફેન વાપરવા માટે નથી સર્જાયા. ઋતુ પ્રમાણે મૂડ બદલાય છે. આ ઋતુમાં માત્ર લગ્નો માણવાના, આ ઋતુમાં તપ ઋતુ, પછી શિયાળો આવે તો કે બહુ ઊંઘ આવે. આપણને પ્રભુએ એક પણ દિવસ, એક પણ કલાક અહીંયા પસાર કરવા નથી આપ્યો. એમણે આપણને સૃષ્ટિના મંડાણ પહેલા એમણે એમની આંખોથી મને ને તમને જોયા છે, પવિત્ર ને નિર્મળ જોયા છે, ઉદ્ધાર થયેલો જોયા છે. એમના પુત્ર ખ્રિસ્તે કિંમત ચૂકવી છે. એ ખ્રિસ્ત દ્વારા ઉદ્ધાર આપણો થયો છે. દિવસો, વર્ષો, મહિના, આળસ, બેદરકારી, બીજા વાંચનો, બીજી બાબતો કેટલી કાનમાં જાય છે. નવા વર્ષમાં પ્રભુ તમને સતેજ કરે છે કે before the foundation of the world I have chosen you. હું મારી જાતને at times, okay, who am I?
કોઈ પોસ્ટ નથી, કોઈ નોકરી નથી, કોઈ મારી પાસે કોઈ હોદ્દો નથી, કોઈ મોટી સામાજિક ઓળખાણ નથી, કંઈ જ નથી મારી પાસે. પ્રભુ કહે છે દુનિયાના લોકો તને ઓળખે કે ના ઓળખે, દુનિયાના લોકો તને પોસ્ટ આપે કે ના આપે, દુનિયાના લોકો તારી કદર કરે કે ના કરે, હું તને ચાહું છું અને સૃષ્ટિના મંડાણ પહેલાં મેં તને પસંદ કર્યો છે કે કરી છે. 1 પીતર 1:20 અને 21. ઈશ્વરે ઈસુને પસંદ તો સૃષ્ટિના આરંભ પહેલા કરી મૂક્યા હતા. ઈશ્વરે ઈસુને પસંદ સૃષ્ટિના આરંભ પહેલા કરી દીધા હતા. ઈશ્વરે ઈસુને સૃષ્ટિના આરંભ પહેલા પસંદ કરેલા. ઈશ્વર પિતાએ આપણને આ પૃથ્વી પર મોકલ્યા ત્યારે આ પૃથ્વી પર ખોવાઈ જવા માટે, અંધકારના રાજ્યમાં જવા માટે પસંદ મોકલ્યા નથી આપણને. પાપોની માફી મળ્યા પછી આપણને એની સાથે, જેમ ઈશ્વર પિતાની બાજુમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત બિરાજમાન છે, એમ ઈશ્વર પિતાએ મને ને તમને એ જ જગ્યા પર એમની જ પાસે કાયમી રહેઠાણ માટે. આગળ વાંચો, આખું વાંચો ફરીથી. ઈશ્વરે ઈસુને પસંદ તો સૃષ્ટિના આરંભ પહેલા કરી મૂક્યા હતા. તેમની મારફતે અગેન પે અટેન્શન. તેમની મારફતે. કોની મારફતે? ઈસુની મારફતે આપણો ઉદ્ધાર ઈસુમાં, ઈસુ દ્વારા, થ્રુ જીસસ. ફરીથી છેલ્લું વાક્ય વાંચો. તેમની મારફતે તમે તેમને મરેલામાંથી સજીવન કરનાર અને મહિમા બક્ષનાર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખતા થયા છો. આપણે સેલ્ફ એક્ઝામિનેશન કરીએ. સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી, ધીરે આ ઈસુમાં, પ્રભુમાં, સ્વર્ગીય બાબતોમાં આપણે ધીરે શ્રદ્ધા રાખતા થયા છે. આપણું અનંત જીવન સંત પૌલના એક પત્રમાં આ જ આવે છે, ખ્રિસ્ત ઈસુ દ્વારા, ખ્રિસ્ત ઈસુમાં. ફરીથી કરો ને, 1 કોરિન્થ 1:31. એ જ ઈશ્વરની કૃપાથી તમારો ખ્રિસ્ત ઈસુમાં વાસ થયો છે. ખ્રિસ્ત ઈસુમાં તમારો વાસ થયો છે. હવે જ્યારે ખ્રિસ્ત ઈસુમાં તમારો વાસ થયો છે એટલે તમે શું સમજો છો? 2 કોરિન્થ 5:17. જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું નવેસરથી સર્જન થયું છે. જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ નવું બની ગયું. જૂનું શું જતું રહ્યું? ખ્રિસ્તમાં જેનો વાસ થયો છે એનું જૂનું બધું ચાલ્યું ગયું અને જુઓ બધું નવું બની ગયું છે. એટલે કે જ્યારથી તમારો ખ્રિસ્તમાં વાસ થયો, જ્યારથી તમે ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખતા થયા, ત્યારથી તમારું બધું જ બદલાઈ ગયું. એટલે કે જો કોઈ વ્યક્તિની ફાંદ આગળ આવી હોય તો એ ફાંદ જતી રહી. એ કાળો હતો તો એ ગોરો થઈ ગયો. એના વાળ નતા તો એના વાળ આવી ગયા. જૂનું બધું ચાલ્યું ગયું, બધું નવું થયું. જે કોઈ ખ્રિસ્તમાં વસે છે તેનું જૂનું બધું ચાલ્યું ગયું છે અને જુઓ બધું નવું થઈ ગયું છે. બોડીની અંદર કોઈ ફેરફાર નથી દેખાતો. ફાંદ બહાર હતી તો ફાંદ બહાર જ છે. કોઈ જાડું હતું, જાડું જ છે. પાતળું હતું, પાતળું જ છે. ફિઝિકલ બોડીમાં કોઈ ફરક પડતો નથી. પણ હું અને તમે આત્મા છીએ અને જે કાંઈ ફરક પડે છે તે આત્મામાં પડે છે. આધ્યાત્મિક પરિવર્તન. આત્માની અંદર બધા ચેન્જીસ આવે છે. પહેલા નિંદા કરવાની બહુ ગમતી હતી. જ્યારથી એ શ્રદ્ધા વધી, ખ્રિસ્તમાં વાસ થયો, એના પરિણામ રૂપે તમારા વિચારો, કર્મો, નિર્ણયો, સંગત, વાતો, વાંચન બધું જ બદલાઈ જાય છે.
જૂનું બધું ચાલ્યું ગયું, જો બધું નવું થઈ ગયું છે. એફેસસ 1:5 વાંચો. પ્રસન્ન થઈને પોતે કરેલી યોજના અનુસાર પોતે કરેલી યોજના અનુસાર તેમણે આપણને અનાદિકાળથી પ્રેમપૂર્વક નિર્ધાર્યા હતા. તેમણે આપણને અનાદિકાળથી પ્રેમપૂર્વક નિર્ધાર્યા હતા, જેથી ખ્રિસ્ત દ્વારા આપણે જેથી ખ્રિસ્ત દ્વારા આપણે તેમના સંતાનો બનીએ. તેમના સંતાનો બનીએ. અગેન, ખ્રિસ્ત દ્વારા, થ્રુ ક્રાઇસ્ટ. આપણા બલબૂતાથી, આપણી ક્ષમતાથી, આપણી અબિલિટીથી, આપણી હોશિયારીથી, આપણી યાદશક્તિથી, આપણી નોટ પોસિબલ. ફરીથી એકવાર વાંચીએ. પ્રસન્ન થઈને ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ. પ્રસન્ન થઈને પોતે કરેલી યોજના અનુસાર ઈશ્વરે પોતે કરેલી યોજના અનુસાર તેમણે આપણને અનાદિકાળથી પ્રેમપૂર્વક નિર્ધાર્યા હતા. તમે કોઈ જગ્યાએ ચર્ચમાં મેરેજ હોય, ઓકે, તો આગળની અમુક બેન્ચીસ પર લખેલું હોય છે રિઝર્વ્ડ. ઉત્સાહી થઈને જો તમે ત્યાં બેસી ગયા તો તમને ઉઠાડીને પાછળ કાઢવામાં આવે. કેમ? તો કે આ જગ્યા તમારી નથી, આ સિલેક્ટેડ પીપલ, પસંદ કરેલા લોકોની જગ્યા છે. સૃષ્ટિના મંડાણ પહેલા તમને પસંદ કરવામાં આવ્યા છે. એનો મતલબ એ થયો કે સ્વર્ગમાં મારી ને તમારી જગ્યા નિર્ધારિત છે, ત્યાં રિઝર્વ લખેલું છે. પ્રસન્ન થઈને પસંદ કર્યા છે મને ને તમને. આ નવા વર્ષમાં 2025માં પ્રભુ આપણને આ અનેરો એક સંદેશો આપે છે કે તમારી ત્યાં તમારી જગ્યા આગળ લખેલું છે રિઝર્વ્ડ. કોઈ જગ્યાએ કોઈ પ્રોગ્રામ હોય અને 10 કંપનીમાંથી લોકો આવવાના હોય. હવે ટાટામાં કામ કરતા એમ્પ્લોઈઝ, એના માટે એક અલગ રિઝર્વેશન હોય. ત્યાં બીજી કોઈ કંપનીનો માણસ આવીને બેસવાની કોશિશ કરે તો ત્યાં ઓથોરિટી એને બતાવશે કે અહીંયા તારી જગ્યા નથી, આ ફક્ત ટાટાના એમ્પ્લોઈઝ માટે જ છે. એમ હું ને તમે કોના બાળકો છીએ, કોના પસંદ કરેલા છીએ, કોણ આપણને પ્રેમ કરે છે અને કોના દ્વારા આ બધું થયું છે? ખ્રિસ્ત દ્વારા. બહુ ભારી કિંમત ચૂકવી છે, પુષ્કળ ભારી કિંમત ચૂકવી છે. ખ્રિસ્ત વગર જો આપણે ક્યાંક જગ્યા લેવાની કોશિશ કરીશું તો પાછા પડશે. ઓકે, પેલું વચન આપણે વાંચીએ. 5:25. પતિઓ હા, તમારી પત્નીઓ ઉપર પ્રેમ રાખજો, પતિઓ તમારી પત્નીઓ ઉપર પ્રેમ રાખજો, જેમ ખ્રિસ્તે ધર્મસભા ઉપર રાખ્યો હતો. જેમ ખ્રિસ્તે ધર્મસભા પર રાખ્યો હતો. ખ્રિસ્તે ધર્મસભાને બચાવવા માટે ખ્રિસ્તે જે કિંમત ચૂકવી છે, જે પ્રેમ રાખીને કિંમત ચૂકવી છે. હા, આગળ વાંચો. અને એને પાવન કરવા ખાતર પોતાની જાતને અર્પી દીધી હતી. એને પાવન કરવા માટે, મને ને તમને પાવન કરવા માટે, ચર્ચને પાવન કરવા માટે પોતાની જાતને અર્પી દીધી છે. હવે 26મો બહુ સરસ છે. તેમણે ધર્મસભાને વાણી સહિતના જળ સ્નાનથી શુદ્ધ કરી હતી. આ વચન સમજાય છે? તેમણે, ઈસુએ ધર્મસભાને, મને ને તમને વાણી સહિતના જળ સ્નાનથી શુદ્ધ કરી હતી. વાણી સહિતનું જળ સ્નાન કયો? વાણી, ઈશ્વરના મુખમાંથી નીકળેલી વાણી સહિતના જળ સ્નાનથી શુદ્ધ કરી હતી. જ્યારે તમે આ સેશનમાં આવો છો, જ્યારે આ વચનો વાંચો છો, સાંભળો છો, લખો છો, ઘરે જઈને હોમવર્ક કરો છો, ત્યારે તમે એ વચન રૂપી શુદ્ધ જળથી શુદ્ધિ પામો છો.
વચનરૂપી જળથી તમે શુદ્ધ થાવ છો, આપણે શુદ્ધ થઈએ છે. અમેઝિંગ નથી લાગતું આ? ઈસુએ આપણને વચનો આપ્યા છે, જળ સ્નાનથી શુદ્ધ કર્યા છે, જેથી એને મહિમાવંત રૂપે પોતાની સમક્ષ રજૂ કરી શકે. ફરીથી જેથી એને એને મહિમાવંતી એને એટલે કોણ? ચાલો આપણને જેથી ધર્મ સભાને મહિમાવંતી રૂપે મહિમાવંત રૂપે પોતાની સમક્ષ રજૂ કરી શકે. પોતાની સમક્ષ રજૂ કરે. આ પ્રભુનો પ્રેમ છે. છેલ્લે દિવસે પ્રભુ ન્યાયાસનની ખુરશી પર બિરાજમાન થશે, મારો ને તમારો ન્યાય થશે, અને એ દિવસે આપણે ન્યાયમાં કાચા ના પડીએ એટલે પ્રભુ તમારું સિલેક્શન કર્યું છે, મારું સિલેક્શન કર્યું છે કે તમે એ વચનોરૂપી જળથી શુદ્ધ થાવ, કે જેથી ન્યાયાસન આગળ ઈસુ ઊભો હોય, ન્યાયાસન આગળ ઈશ્વર પિતા હોય, ત્યારે એ પરીક્ષામાં, એ ન્યાયમાં આપણે કાચા ના પડીએ. એટલે કે સૃષ્ટિના મંડાણ પહેલા પસંદ કર્યા, પછી કહે છે કે પ્રસન્ન થઈને આ કર્યું. હવે કહે છે કે તમે એનાથી છૂટા ના પડો, તમે અંધકારના રાજ્યમાં ના જાઓ, એટલા માટે વચનો રૂપી જળથી રોજે રોજ એ તમને શુદ્ધ કરે છે. અમેઝિંગ! એ કેટલો તો પ્રેમ કરે છે આપણને. આ સિલેક્શનમાં, આ વચનોની શુદ્ધિમાં ક્યાંય પ્રભુ આપણી નેગેટિવ બાબતો બોલે છે? જેમ કે આપણે જાણીએ છીએ કે એના નિયમની વિરુદ્ધ આપણે કેટલું જીવ્યા છે. માત્ર ને માત્ર નિતરતો પ્રેમ ઈશ્વર પિતાનો અને એમનો આજ્ઞાંકિત પુત્ર, નિતરતો પ્રેમ. અને પ્રભુએ આપણને એમના જેવા નિર્મળ થવા માટે પસંદ કર્યા છે. આગળનું વાંચો. જેને ન ડાઘ હોય, જેને ના ડાઘ હોય, કે કરચલી હોય, કરચલી હોય, કે એવું બીજું કંઈ હોય, એવું બીજું કાંઈ હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય. પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય. પવિત્ર અને નિષ્કલંક કોણ? માત્ર અને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. જો તમને ખ્યાલ હોય તો જૂના કરારમાં કહે છે કે પાપ થઈ જાય તો કહે છે કે પ્રાણી બલિદાન આપવાનું, અને ત્યાં ચોખ્ખું લખ્યું છે ખોડ ખાપણ વગરનો ઘેટો કે બકરો. એમાં કોઈ ખોડ ખાપણ ના હોય. અહીંયા કહે છે કે કોઈ કરચલી, વાંચો ફરીથી. જેને ન ડાઘ હોય, કે કરચલી હોય, કે એવું બીજું કંઈ હોય, જેને પણ કોઈ જે ના ડાઘ હોય, ના કરચલી હોય. પ્રભુ ઈસુ આપણને આ વચનો દ્વારા એટલે શુદ્ધ કરે છે કે જ્યારે છેલ્લો ન્યાય થશે, આપણે એની આગળ ઊભા હોઈશું, ત્યારે આપણા ઉપર ના તો કોઈ ડાઘ હશે, ના કરચલી હશે, કે એવું બીજું કાંઈ પણ. જેમ ઈશ્વર પિતાનો એકનો એક પુત્ર, જેણે કદી પાપ કર્યું નથી, એ ખોડ ખાપણ વગરનો, બાઇબલમાં કહે છે એને ઘેટા તરીકે મૂકવામાં આવે છે, એ શબ્દ વાપરવામાં આવે છે, પરમેશ્વરનું ઘેટું. ના એને દાગ છે, ના એને કરચલી છે, ના કોઈ ખોડ ખાંપણ છે, ના એનામાં કોઈ પાપ છે. એવા શુદ્ધ ઈસુએ બલિદાન વખતે મારા તમારા પાપો એમના શરીરમાં લઈ લીધા, આપણને શુદ્ધ કરી દીધા, અને હવે આ વચનો દ્વારા આપણને એ સ્નાન કરાવે છે, વચનોથી સ્નાન કરાવે છે, શુદ્ધ કરી રહ્યા છે, કે જેથી આપણે છેલ્લે એની આગળ ઊભા હોય ત્યારે ના આપણામાં કોઈ ડાઘ હોય, ના કરચલી હોય, ના કશું જ હોય. સૃષ્ટિના મંડાણ પહેલા આપણને પસંદ કરી દીધા છે, પ્રસન્ન થઈને આપણને પ્રસન્ન કર્યા છે. જીવન દરમિયાન એમને ખબર છે કે આ લોકો પાપો કરે છે ને કરવાના છે, પણ પ્રભુ આપણા એ ભાગને ક્યારેય ધ્યાનમાં નથી લેતા. એ તો એક જ વસ્તુ કહે છે, મારી તરફ વળ, ટર્ન બેક ટુ મી.
આપણામાં કરચલી ના રહે, આપણામાં દાગ ના રહે, એટલે પ્રભુ આઉટ ઓફ વે જઈને આ વચનો આપણને આપે છે. આજે 2025માં આ એક તમને પાકી ખબર પડી કે આપણું તો સિલેક્શન ત્યાં રિઝર્વેશનમાં આપણું નામ લખાઈ ગયું છે. તો આર યુ હેપી? યસ. તો આ જ મેસેજ તમારે લઈને બેસી રહેવાનું ઘરમાં. God has selected you. કે લઈને બેસી ના રહો. જેણે સંકોચ કર્યો, જેણે શરમ કર્યું, જેણે આળસ કરી, જેણે પ્રભુના શબ્દને અસ્વીકાર કર્યો, જેણે ઈસુનો સ્વીકાર કર્યો, એ મારો અસ્વીકાર કરશે એનો હું પિતા આગળ અસ્વીકાર કરીશ. આટલો સુંદર મેસેજ આપણને મળ્યો કે તમે ખ્રિસ્તમાં છો તો તમારું જૂનું બધું ચાલ્યું ગયું છે, તમારું સિલેક્શન થઈ ગયું છે. આ વાતને લઈને ઘરમાં નહીં બેસવાનું. શરમ કાઢો, સંકોચ કાઢી નાખો. એટલીસ્ટ એક વ્યક્તિ સુધી આ સમાચાર લઈ જાઓ કે તું ખ્રિસ્તમાં છે તો તારું આ રિઝર્વેશન થઈ ગયું છે ત્યાં ઉપર. દર્શન 19:7-8. હર્ષના પોકારો કરો હર્ષના પોકારો કરો અને તેનો મહિમા ગાઓ, અને તેનો મહિમા ગાઓ, કારણ ઘેટાનું લગ્ન આવી પહોંચ્યું છે. ઘેટાનું લગ્ન આવી પહોંચ્યું છે. હર્ષના પોકારો કરો હર્ષના પોકાર કરો અને તેનો મહિમા ગાઓ, અને તેનો મહિમા ગાઓ, કારણ ઘેટાનું લગ્ન આવી પહોંચ્યું છે. ઘેટાનું લગ્ન આવી પહોંચ્યું છે અને તેની વધુ અને તેની વધુ તૈયાર થઈ ગઈ છે. તૈયાર થઈ ગઈ છે. ઘેટાનું લગ્ન આવી પહોંચ્યું છે, પછી તેની વધુ તૈયાર થઈ ગઈ. તેની વધુ તૈયાર થઈ ગઈ છે. એની વધુ કોણ? આપણે બધા સ્ત્રી સભા, આપણી ધર્મ સભા. આપણે બધા એની સાથે મેળાપનો સમય આવ્યો. એની વધુ તૈયાર થઈ ગઈ છે. વચનોના જળથી શુદ્ધ કરવામાં આવી છે. ના કરચલી હોય, ના ડાઘ હોય. લગ્ન હોય ને તો વર વહેલો તૈયાર થઈ જાય, વધુને તૈયાર થતા બહુ ટાઈમ લાગે. ઘડી ઘડી એ પૂછવામાં આવે, થઈ ગઈ તૈયાર? કેટલી વાર છે? પણ એનો મેકઅપ પૂરો ના થાય. યુ એન્ડ આઈ આર હિઝ વધુ, અને તેની વધુ તૈયાર થઈ ગઈ છે. તેને પહેરવા માટે. કોને? બધું વધુને પહેરવા માટે. ઝીણું શણિયું સ્વચ્છ અને જળહળતું આપવામાં આવ્યું છે. સ્વચ્છ અને જળહળતું આપવામાં આવ્યું છે. હું અને તમે જો વધુ હોઈએ તો ઝીણું અને કેવું? ઝીણું, સ્વચ્છ, જળહળતું શણિયું આપવામાં આવ્યું છે. આપણને જે ગાર્મેન્ટ આપવામાં આવ્યા છે, જે પહેરવેશ આપવામાં આવ્યો છે, એ કેવો છે? સ્વચ્છ. આ હવે અહીંયા થોડું આજે ધ્યાન આપજો. આપણા પુણ્ય કર્મો. હવે આપણે જો એમ સમજીએ કે હું આ પુણ્ય કર્મ કરું, આ પુણ્ય કર્મ કરું, આ પુણ્ય કર્મ કરું, આ પુણ્ય કર્મ કરું ઇઝ ઇક્વલ ટુ મને સ્વર્ગ મળે છે અને મને પાપોની માફી મળે છે અને હું પ્રભુની નજરમાં. નો, બે બાબત. જે ખ્રિસ્તમાં છે તેનું નવસર્જન થયું છે. સૃષ્ટિના મંડાણ પહેલા સિલેક્શન થયું છે અને તે પણ કેવી રીતના? એમની પ્રસન્નતાથી થયું છે. વચનો દ્વારા શુદ્ધિ કરવામાં આવી છે. હવે ઘેટાનું લગ્ન આવ્યું છે. શુદ્ધ વસ્ત્રો, પુણ્ય કર્મો, એટલે કે હું મારી જાતે પુણ્ય કરીને હું મારી કેટેગરી નક્કી કરું. જૂના કરારમાં શું હતું? આ નિયમ, આ નિયમ, આ નિયમ, આ નિયમ પાળો એટલે તમે મુક્તિને લાયક બની જાઓ છો. પુણ્ય કર્મ સૌથી પહેલું સમજવું હોય
પુણ્ય કર્મ સમજવું હોય તો પહેલા મને એ બતાવો કે સૌથી મોટું પાપ કયું? સૌથી મોટું પાપ છે અશ્રદ્ધાનું. તમે ઈસુને ઓળખતા નથી અથવા ઈસુમાં શ્રદ્ધા નથી તો એ તમારા પુણ્ય કર્મ ના ગણાય. તો એ નિયમ સંહિતામાં આવી ગયા. તમે નિયમ સંહિતા પર જે મદાર રાખે છે એ તો ખ્રિસ્તથી અલગ થઈ ચૂક્યો છે. વચન કહે છે એટલે સૌથી પહેલું આપણું શુદ્ધ શણ્યું વસ્ત્ર તો કહે છે કે ઈસુમાં શ્રદ્ધા. ઈસુમાં શ્રદ્ધા રાખ્યા પછી ઈસુ શું કહે છે તમારા માટે? ઈસુ શું કહે છે? ઈસુ શું ઈચ્છે છે? દ્રષ્ટાંત કથા દ્વારા, ગિરી પ્રવચન દ્વારા ઈસુ તમને શું કહે છે એને તમે ફોલો કરવા માંડો. ત્યાં તમારું એક શુદ્ધ શણ્યું. પછીના તમે જે કર્મો કરો છો પછી તમારા મોઢામાંથી ક્યારેય નહીં આવે મેં આટલું દાન કર્યું, મેં આટલા ઉપવાસ કર્યા, મેં 10 વાર બાઇબલ વાંચ્યું. એ નહીં આવે. જેટલી વાર બાઇબલ વાંચશો એટલું ઓછું પડશે. કેમ? કારણ કે હવે તમને એ ઈસુ સાથે સંબંધ બંધાયો છે. હવે તમારે એની જોડે હજુ વધારે ઘનિષ્ઠ સંબંધ બાંધવો છે અને આ છે આપણું શુદ્ધ શણ્યું. કલોસા 1:21 અને 22. એક વખતે તમે પણ ઈશ્વરથી દૂર હતા. એક વખતે તમે પણ ઈશ્વરથી દૂર હતા. તમારા કુકર્મોને લીધે તમારા કુકર્મોને લીધે દિલથી એના દુશ્મન હતા. દિલથી એના દુશ્મન હતા. પણ હવે તેણે ઈસુના હાડ માંસના દેહના બલિદાન દ્વારા પોતાની સાથે તમારું સમાધાન કરાવ્યું છે. જેથી પોતે તમને પવિત્ર નિષ્કલંક અને નિર્દોષ રૂપે પોતાની આગળ રજૂ કરી શકે. ફરીથી અગેન પોતાની આગળ રજૂ કરી શકે. એક વખતે કહે છે કે તમે એનાથી દૂર હતા, કહે છે કે દિલથી એના દુશ્મન હતા, પણ એના બલિદાનથી તમને શું કરવામાં આવ્યું છે? એના બલિદાનથી પ્રભુ સાથે સમાધાન કરવામાં આવ્યું છે. કોઈ દિવસ એવા ખ્યાલમાં નહીં જીવવાનું કે હું બાઇબલ વાંચું છું એટલે મારો ઉદ્ધાર, મેં સત્કર્મો કર્યા એટલે મારો ઉદ્ધાર, મેં આટલી વખત આ પ્રાર્થના કરી એટલે. નો, ઈસુના બલિદાનથી એ ઈશ્વર પિતા જોડે આપણું સમાધાન સાધવામાં આવ્યું છે અને જેથી પોતે તમને પવિત્ર નિષ્કલંક અને નિર્દોષ રૂપે પોતાની આગળ રજૂ કરી શકે. છેલ્લે ન્યાય થવાનો છે અને એ ન્યાયમાં તમે કાચા ના પડો એટલે પોતાના પુત્રને મોકલ્યો અને એ બલિદાનથી એ સમાધાન સધાયું અને હવે આપણે નિર્દોષ, નિષ્કલંક, નિષ્પાપ. છોકરીનું લગ્ન હોય તો તમે જોયું હશે કે છોકરો એ વરરાજા એ છોકરી પહેલા એ ખુરશી પર બેસી ગયો હોય છે. ઇમેજિન, યાદ કરો, રિમેમ્બર, છોકરો પહેલા બેસી જ ગયો હોય છે. છોકરી ચર્ચની બહાર હોય ત્યાં મે બી એના માતા પિતા, એના મામા, એના મોટા ભાઈ એને દોરીને એ દુલ્હે રાજા પાસે લઈ જાય છે અને ખુરશીમાં બેસાડે છે. વર વધુ નું લગ્ન જ્યારે હોય ત્યારે છોકરાને કોઈ હાથ પકડીને નથી લાવતું. છોકરીને એના વર પાસે લઈ જવામાં આવે છે. ઇમેજિન ધ સીન. વર બેઠો છે, વધુને 4 જણ 5 જણ લાવીને પછી એ વરરાજા પાસે બેસાડવામાં આવે છે.
આપણો ઈસુ એ વરરાજા છે. આપણે બધા એમની વધુ છીએ. હવે મારી ને તમારી ફરજ બને છે તો એ વરરાજાની વધુને આપણે એ વરરાજા પાસે, એ ઈસુ પાસે લઈ જવાની છે વચનો દ્વારા. આપણે એને એ ઈસુ પાસે લઈ જવાનું છે. ગેટાનું લગ્ન આવી પહોંચ્યું છે. ખોલો યોહાન 15:16. યોહાન 15:16. તમે મને પસંદ નથી કર્યો. તમે મને પસંદ નથી કર્યો. સૃષ્ટિના મંડાણ પહેલા મેં તમને પસંદ કર્યા છે. તમે મને પસંદ નથી કર્યો, પણ મેં તમને પસંદ કર્યા છે. પણ મેં તમને પસંદ કર્યા છે. તમે મને પસંદ નથી કર્યો, તમે મને પસંદ નથી કર્યો, મેં તમને પસંદ કર્યા છે. અને એટલા માટે તમારી નિમણૂક કરી છે. તમારી નિમણૂક કરી છે. શું નિમણૂક કરવી એટલે શું? અપોઇન્ટ કરવું. ટીચર તરીકે તમારી નિમણૂક કરવામાં આવે, ક્લાર્ક તરીકે તમારી નિમણૂક કરવામાં આવે. કે છે કે એટલા માટે તમારી નિમણૂક કરવામાં આવી છે કે તમે જાઓ અને સદા ટકે એવા ફળ આપતા રહો. પિતાના રાજ્યમાં આત્માઓ જ્યારે તમે બચાવીને લઈ જાઓ છો, એ આત્માઓ સદા ટકે છે, અનંત જીવન પામે છે, મુક્તિ પામે છે, પ્રભુ સાથેનું કાયમી જીવન જીવે છે. પ્રભુ કહે છે કે મેં તમને સિલેક્ટ કર્યા છે, તમારી નિમણૂક થઈ ગઈ છે. હવે તમે કઈ સિઝનોમાં રાચો છો? ઊંઘવાની સિઝન, આરામની સિઝન, ફેસ્ટિવલની સિઝન, આ કરવાની સિઝન. પ્રભુ કહે છે નો, મેં તમને અલગ તારવ્યા છે, તમને કરી છે, તમને કામ આપ્યું છે, તમને એક મારા રાજ્યમાં આત્માઓ બચાવવા માટે પસંદગી તમારા પર ઉતારી છે. દિવસ 24 કલાક નીકળી જશે. 2 ફિલ્મી ગીત સાંભળ્યા, 2 સિરિયલ જોઈ, 2 જણની જોડે વાત કરી, ખાધું ને સૂઈ ગયા, દિવસ પૂરો થઈ ગયો. પણ જો એ દિવસમાંથી તમે સમય કાઢીને એ વરરાજા પાસે એની વધુને લઈ જવા માટે જો તમે પ્રયત્ન કરો છો, ઈસુ તમારાથી બહુ રાજી થાય છે. ઈશ્વર પિતા, કારણ કે આપણે નિમણૂક થઈ છે એના માટે. તમારા થકી કોઈક વધુ એના વર પાસે તમે લઈ જાઓ છો, એ આત્માઓ બચાવો છો. વચન કે છે સદા ટકે એવા ફળ આપવા માટે. આપણું જીવન બહુ મૂલ્યવાન છે. સો આ એક 2025 પહેલું સેશન તમારી સૃષ્ટિના મંડાણ પહેલા તમને પસંદ કરી દીધા છે, પણ પસંદ કર્યા છે નિર્મળ નિષ્કલંક રહેવા માટે. કરચલી ડાઘ કાંઈ પણ ના હોય, અને એની શુદ્ધિ વચનો દ્વારા થાય છે. અને પછી એક સ્ટેપ આગળ, એ વરરાજા માટે વહુને લઈ જાઓ. પ્રભુ આભાર માનીએ છીએ નવા વર્ષમાં પહેલા સેશનમાં. પ્રભુ તમે અમને એ લખાણમાં આપેલું આજે વંચાવડલ કે સૃષ્ટિના મંડાણ પહેલા તમે અમારું સિલેક્શન કરી દીધું છે. ઈસુના બલિદાન દ્વારા ઈશ્વર પિતા તમારી જોડે સમાધાન થઈ ગયું છે. અમારું વચનો દ્વારા અમને એ શુદ્ધિ મળી રહેશે. ધન્યવાદ પ્રભુ. આજે તમારી પાસે એક કૃપા માંગીએ છે, એ શક્તિ માંગીએ છે, એ દ્રઢ મનોબળ માંગીએ છે કે પ્રભુ એ વધુને એ વરરાજા પાસે અમે લઈ જઈ શકીએ.
Lehara, Baha, Nikara, Dakalara. Everybody, come on. Lebara, Babari, Sharena, Kala, Riba, Baba, Kadalara, Kira, Kara, Kara. धन्यवाद प्रभु તમારા નામને ધન્ય હો. લેહારી બહારી ના ખાલારા. ધન્યવાદ પ્રભુ તમે આજે આ અમને સંદેશ આપ્યો છે એ માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. એ રસ્તે અમને ચાલવા માટે તમારી કૃપા આપો. ધન્યવાદ લેહારા બહાના લેબર બખારા બાબા લેશરે કેદરે નમા રેહાના ખાલે બકરા તીરો તારા બાબા બાબા રીકારી બાબા 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 કારા કારા રી બાબા બાબા લેહા લેહા લા બરાબર દેદરે નમા લાબા. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. ધન્યવાદ પ્રભુ. આમેન. Praise the Lord. Hallelujah.